સો મિત્રો ચકલીઓ ચકલા ને બધો ખાવા જો રોજ સવારમાં આવી જાય હો જો બાંધી જો આપણામાં બાંધે એવું નહીં એનામાં બાંધે જો ખાવા હાટો થઈ મારી મમ્મી સવારમાં રોજ જો ડીશું મૂકી દે મારી મમ્મી રોજ ડીશ મૂકી દે ગાંઠિયા અને ભાખરી જો એક ઉપર બેઠી છે એક પછી એક આવે બાંધે ને ખાય ને હવારમાં ગાંઠિયા. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજ તમને બતાવવાનું છે મારું નવા ગામ. તો વિડીયોમાં બન્યા રહીજો અને અમારું ગામ કેવું છે એ તમને બતાવું. ગામ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ ને બધું તમને બતાવું. ગરમી થાય ને ગામડે તો વરસાદ આવે એટલે નહીં થાય. વરસાદ આવે એટલે નાહી લેવું છે ને. હાલો મિત્રો, આપણે જો વરસાદ આવે એટલે ધમ ધોકાર નાહી લેવાનું છે. અને અમારા ગામમાં રામાપીનું મંદિર છે, બહુ સરસ. અમે દુવારો કહીએ છીએ. આ અમારા ગામની ગ્રામ પંચાયત નવી બની. આ ગામની મેન શેરી બતાય કોળિયારમાંનું મંદિર છે. અમારે નવરાત્રી અહીંયા થાય. બ્લોક નાખી નવી બનાવી છે. હનુમાનજી દેરી છે. હા, અમારા હનુમાન દાદાની ડેરી છે. આ છે અમારી જૂની નિશાળ. જો આ છે અમારા રામાપીરનો દુવારો. ઠાકર દુવારો અમારા ગામનો. ઠાકર દુવારો. રામદેવપીર મહારાજ. ઠાકર દુવારો જય રામદેવપીર મહારાજ. હા, ધજા અમારા મંદિરની. અંદર દર્શન કરી નગા લખા ઠાકર અમારા ગામની રખેવાળી કરે અમારા ઠાકર. જય રામદેવપીર મહારાજ. જો અમારા જીવતા જાગતા અમારા ગામના પીર રામદેવ પીર. જો તમને બતાવો. હાલો પેલા દર્શન કરી લઈએ. રામદેવ પીર મહારાજનો ફોટો કવડો મોટો. ઘોડા એવા છે, એનો ઇતિહાસ છે અમારે. જો તમને બતાવું. આ રામદેવ પીરના 7 ઘોડા ઉડીને આવેલા છે અમારા ગામમાં. એક દાદાના ખોળામાં આવી તો એનો ઇતિહાસ છે. જો આ ઘોડા છે ને 7 એ જો અમારા દર બીજે અહીંયા ડેગ હોય, નાની મોટી જે માનતા હોય એ પ્રમાણે ડેગ કરે છે અહીંયા. અમારે મીઠી દર્શન કરે છે. હાલો મિત્રો, આપણે જો રામાપીરના દર્શન કરી નાખ્યા છે અને બહુ શ્રદ્ધા અને વિશ્વાસથી માણસો આવે છે. અને જેને પણ અહીંયા માથું દુખતું હોય એને દોરા કરી દેશે. જો તમને શ્રદ્ધા હોય, ગમે એવું માથું દુખતું હોય, જો તમને શ્રદ્ધા હોય તો એકવાર કાંડે કે બાવડે બાંધ્યો હોય તો તમારે માથું દુખવાનું બંધ થઈ જાય છે. અને અત્યારે જો અમારા બાપુ છે એ દેવ થઈ ગયા છે. પહેલાં આ સંભાળતા ભીખારામ બાપુ. અત્યારે છે એમના દીકરા સંભાળે છે. બજરંગબલી. જો હનુમાન દાદા બજરંગબલી બેઠા છે. જો અહીંયા બધી ટીંગાઈ હતી ઝાલરું. એ ઝાલરું હાટું તેને મેં બાંધતા. નગારું છે અહીંયા. નાના હતા 12, 13, 15 વર્ષના હતા. જો આ નગારું વગાડીને ધમ ધોકાર વગાડ્યું. હાલો મિત્રો, જો આપણે બાપુ આવી ગયા છે. મેં તમને વાત કરી હતી કે ભીખારામ બાપુ છે, એમના દીકરા છે. અત્યારે એ સંભાળે છે. જો આપણે એને મળ્યા છીએ, સીતારામ બાપુ. અને મેં તમને કીધું કે અમારે ગામમાં જીવતા જાગતા પીર રામદેવ પીર મહારાજ. તમે એકવાર નગા લાખા દર્શન કરવા જરૂર આવજો. આ છે બાળ મંદિર. આ છે અમારે શીતળા મંદિર. આ વેડો બહુ ધબાકા માર્યા. નવા ગામ પ્રાથમિક શાળા. આમાં ધ્રુવામાં ભણતા.
આ અમારા ગામની ચોકડી છે અને આ છે અમારી હાઈસ્કૂલ છે. આ છે પાણીનો ટાંકો. પાણીનો ટાંકો ને અમે થાકી જાય આવી બે લાગે ટાંકા. નાના મોટું બે છે. હાલો બે ટાંકા. હાલો ભાઈ અમે આવી ગયા છીએ ટાંકે. અમારે અહીંયા સરસ મજાનો આશ્રમ છે. અમારે જો બાપુ અહીંયા છે અને અમારે મીઠી દર્શન કરે છે. ખોડિયાર માનું મંદિર છે જો. જો જય ખોડિયારમાં. બાપુએ જો પાણીના કુંડા મૂકી દીધા સરસ. જો ના છે આશ્રમ. આપણે દર્શન કર્યા ખોડિયારમાંના. ગિરનારી આશ્રમ સરસ બને નાખ્યું છે. જો લીલાછમ ઝાડવા બધાય. અમારા ઘણા વર્ષ આ બંધ રહ્યું હતું. જો અહીંયા છે ને ભાઈ અમે સાણા વીણવા ને એવું આવતા સામે. ધાર રહીને સાણા વીણવા ને એવું આવતા. સરસ બને નાખ્યું છે અને આ ટાંકો છે. અહીંથી અત્યારે તો જવાની મનાઈ છે અને કામ ચાલુ લાગે છે. અમારાને જો તડકો લાગે છે. તડકો લાગે ને કેટલો બધો તડકો થાય. તો હાલો હવે ઘર બાજુ નીકળવી. અમારું ગામ નાનકડું એવું ગામ પણ છે મસ્ત ગામ.